i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ તાલુકાના લીંબડી ખાતે આવેલ સુભાષ સર્કલ ઉપર રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેની ઉપર અન્ય ધ્વજ ભગવો લહેરાવવાની ઘટના સામે આવતા રાષ્ટ્રધ્વજના સન્માન અંગે ગંભીર પ્રશ્નો થયા છે। આ બાબત નેશનલ ઓનર એક્ટ 1971 હેઠળ દંડનીય ગુનો બને છે, જેમાં રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન તથા અન્ય રાષ્ટ્રીય પ્રતીકોના અપમાન બદલ સજા કરવાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવે છે। રાષ્ટ્રધ્વજ માત્ર પ્રતીક નથી, પરંતુ દેશની એકતા, અખંડતા અને શાન અને બાન છે, જે કરોડો ભારતીયોની ભાવનાઓનું પ્રતિબિંબ છે। તેની ગરિમા જાળવવી દરેક નાગરિક, સંસ્થા અને સત્તાધિકારીઓની બંધારણીય ફરજ છે। આ ઘટનાને લઈ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી દોષિત સામે કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે તેવી મજબૂત માંગ ઉઠવા પામી છે। સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી છે। રાષ્ટ્ર સર્વોપરી તિરંગાનું સન્માન અવિચલ રહેવું જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે જોવું રહ્યું, કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું રહ્યું। આમ આજે કારડ મુકામે જિલ્લા કક્ષાનો 26મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન કારડ ગ્રામ પંચાયત દ્વારા તિરંગો ઝંડો લહેરાવવાના બદલે ભગવા રંગના ધ્વજથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જે પણ રાષ્ટ્રને અપમાનિત કર્યું હોય તેમ જણાઈ રહ્યું છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।